શું તમને ખબર છે કે દુનિયામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે? દુનિયાભરમાં 60 કરોડથી વધુ લોકો બોલે છે હિન્દી. ભારતીય સંવિધાન સભાએ 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દીને દેશની રાજભાષાના સ્વરૂપમાં કર્યો હતો સ્વીકાર. આ ઐતિહાસિક દિવસના સન્માનમાં 1953થી હિન્દી દિવસની કરાઈ છે ઉજવણી. હિન્દી ભાષા ફક્ત ભારતનો આત્મા જ નહીં પરંતુ વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત સિવાય દુનિયામાં અનેક દેશો એવા છે જ્યાં હિન્દી ભાષી લોકો આસાનીથી મળે છે. નેપાળમાં બીજી સૌથી લોકપ્રિય ભાષા તરીકે હિન્દી બોલાય છે. કેનેડામાં અંગ્રેજી અને ફ્રાન્સીસ ભાષાની સાથે હિન્દી બોલાય છે. ફિજીમાં લોકો બખૂબીની હિન્દી બોલે છે. ફિજીયન હિન્દી અહીંની ભાષાઓ પૈકીની એક છે. પાકિસ્તાનમાં સૌથી વધુ લોકો હિન્દી બોલે છે. બાંગ્લાદેશની મુખ્ય ભાષા બાંગ્લા છે, પરંતુ અહીં હિન્દી અને અંગ્રેજી બોલનાર મોટો વર્ગ છે. મોરિશિયસમાં દર વર્ષે ભારતમાંથી સૌથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે છે, જેથી આ દેશમાં ત્રીજા ભાગના લોકો હિન્દી બોલે છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓએ હિન્દી ભાષાને જીવંત રાખી છે. રિપોર્ટ અનુસાર અહીં લગભગ 6 લાખથી વધુ લોકો હિન્દી ભાષા બોલે છે. બ્રિટનમાં ભારતીય સમુદાય હિન્દીમાં મીડિયા, ફિલ્મ્સ અને સાહિત્ય સાથે જોડાયેલો છે. યુકેમાં ભારતીય પ્રવાસીઓની વધતી સંખ્યાની સાથે હિન્દીનું વધતું પ્રચલન. આ માહિતી આપને કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવો અને જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ.